સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યાં મા ચામુંડાના દર્શન કરવા પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને તેનો ફાયદો લેવા માટે ત્યાંના કેટલાક લોકો દ્વારા સરકારી જમીન ઉપર જ યાત્રી ભવન બનાવી દેવામાં આવ્યું, ગૌશાળાઓ ઊભી કરવામાં આવી અને જે 40 ફૂટનો જે રોડ હતો, જે મંદિર જવાનો રોડ છે, ત્યાં દબાણ કરીને 20 ફૂટનો રોડ કરી દેવામાં આવ્યો અને આ દબાણ દૂર કરવા ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા પહોંચે છે અને ત્યારે મંદિરના પૂજારી સાથે ચકમક પણ ઝરે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરવા દરરોજ સામાન્ય દિવસોમાં હજારો યાત્રિકો આવે છે, જ્યારે રવિવાર, પૂનમ, નવરાત્રિ, ચૈત્રી પૂનમના દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે। આમ દર વર્ષે 1 કરોડથી વધુ યાત્રાળુઓ છે ત્યાં દર્શન કરવા ચોટીલા આવે છે અને તેમના આવા જવા માટેનો જે મહત્વનો રસ્તો છે, જે 40 ફૂટનો બનાવવામાં આવ્યો છે, પરંતુ બંને બાજુ 10-10 ફૂટના દબાણના કારણે રસ્તો છે તે માત્ર 20 ફૂટનો થઈ ગયો છે અને આ દબાણોને દૂર કરવા માટે પ્રાંત અધિકારી HT મકવાણા બુલડોઝર લઈને પહોંચે છે અને વર્ષોથી ડુંગરની તળેટી અને હાઈવે સુધીના મુખ્ય માર્ગ ઉપર જમાવાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટેની મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે। અંદાજિત 400થી વધુ દબાણો ઉપર JCB ફેરવી દેવામાં આવ્યું અને રૂપિયા 100 કરોડથી વધુ 17 એકર સરકારી જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે। તેમજ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં 3 માળનું જે ગેસ્ટ હાઉસ હતું તે પણ તોડી પાડવામાં આવ્યું અને આ દરમિયાન મંદિરના પૂજારી અને અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલાં તો તેની ઉપર નજર કરીએ। જ્યારે અધિકારી ત્યાં JCB લઈને પહોંચ્યા હતા ત્યારે કેવો માહોલ જોવા મળ્યો। બધું લઈ લઈશું। તમે આ એક જ ગેરકાયદેસર હશે, બધું જ લઈ લઈશું। હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે। કઈ ગૌશાળા? આ ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે, બરાબર? એ તો બધું અહીંથી જ છે, અહીંથી જ લેતા જઈશું, ત્યાંથી જ શરૂઆત। ના, તમે કોઈ અહીંયાથી ના કરાય, બરાબર? તો તમને જો ખાસ વિનંતી કરી JCB આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી। ના, પ્લીઝ સાહેબ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજુ। તમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી, તમે એમને કોઈ લીગલી નોટિસ આપો, પછી લાવો હેડો તમે વિડીયો શરૂ કરો સાહેબ। કરી લો વિડીયો, તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો, તો વિડીયોગ્રાફી કરવી એ તમારો હક અધિકાર છે। બોલો સાહેબ, બોલો સાહેબ। અમે તમને રિક્વેસ્ટ કરી છે, તમારે આપણું હાર્ડ એન્ડ ફાસ્ટ કાઢીને અમને થોડોક નીચે આપો છે। તમારે અમે બધી જે વાત કરીએ છીએ નહીં, પ્લીઝ અમારી સાથે અન્યાય થાય છે સર। અન્યાય જ થાય છે સાહેબ। તમે અમને કોઈ વાત અમારી માનવા તૈયાર નથી। અમે કાયદેસરની તમારી સાથે રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ, અમે કોઈ અનલીગલી વાત નથી કરતા। તમે પ્લીઝ અમને સમય આપો। નીચે આવું તમે જે કરવું એ કરો સાહેબ, તમે લાઠી ચાર્જ જ કરો સાહેબ। લાઠી ચાર્જ જરૂર પડશે, હા તો કરી જ લો ને સાહેબ, કોઈ બાકી શું રાખ્યું છે સાહેબ? તમે આવી જાઓ। નહીં સાહેબ, દાદા આવી જાઓ। ના સાહેબ, એ કોઈ વસ્તુ તમે અમને સાહેબ કેમ માનતા નથી સાહેબ? રામજી કહીએ છીએ આવી જાઓ, સાહેબ। અમે તમને રિક્વેસ્ટ કરીએ નીચે કરાય, તમે સમજો, તમે કોપરેટ કરો તો સાહેબ પછી પાડી દીધા, નીચે ઉતારી નહીં પાડી। બાપુજી તમને ટ્રસ્ટનું છે, કાંઈ વાંધો, નીચે આવી જાઓ બધું। ના સાહેબ, તમને રિક્વેસ્ટ કરીએ છીએ, હાલો બધા પ્રેમથી આવી જાઓ નીચે આવીને એનું કંઈક રસ્તો। હાલો બાપુ, હા બસ ઉભા થઈ જાઓ, આવી જાઓ દાદાને કહી આવતા રહ્યો ભાઈ, બધા નીચે આવી જાઓ। આપણને પ્રેમથી થાય બધું, તમે અમારી તમે રિક્વેસ્ટ કરો તેમાં બધું થાય।
આ તો એકદમ સર્વપ્રત્ય સાહેબ નબી તમારી અને કઈ છે ઉપર વેરીફાઈ કરતા હું ઘણા બધા ભાઈઓ આવી ગયા નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા. આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટનો જે તે વખતે મૂકવામાં આવેલો હતો, જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે, અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે અને જ્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે, તો ત્યારે એમને ટ્રાફિક ન નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો. પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો, જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા. જેને નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે. શું કાર્યવાહી આગળ થશે? આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે. ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે, સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે. સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના 1% દરે બિન ખેતીનો જે વસૂલ છે દંડ, એ દંડ વસૂલ કરવામાં આવશે. ચોટીલા ખાતે ડુંગરની તળેટીમાં રસ્તાની બંને બાજુ આવેલા અંદાજે 400 થી 450 જેટલા દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાનો શેડ તથા સ્ટોલ ઊભા કરીને રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા. દુકાનદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. જો કે કેટલાક લોકોએ દબાણ દૂર ન કરતા ગઈકાલે વહેલી સવારે નાયબ કલેક્ટર HT મકવાણા અને મામલતદારની ટીમ JCB સાથે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી અને સાથે નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલું 3 માળનું ખાનગી ગેસ્ટ હાઉસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને મંદિરના પૂજારી દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ જે ટ્રસ્ટનું ગેસ્ટ હાઉસ હતું જે સરકારી જમીન ઉપર ઊભું કરવામાં આવ્યું હતું ને ત્યાં જે યાત્રિકો આવતા હતા તેમની પાસેથી 2000 જેટલું રૂમનું ભાડું પણ વસૂલવામાં આવતું હોવાનું હાલ સામે આવ્યું છે. હાલ ચોટીલામાં 17 એકર જમીન છે જેની ઉપર દબાણ થયું હતું તે ખુલ્લી કરવામાં આવી છે અને જે રસ્તો જે 40 ફૂટનો હતો જે 20 ફૂટનો થઈ ગયો હતો ત્યાં પણ દબાણ હટાવવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.